જય હિન્દ સાથી મિત્રો, ખાકી મિશન યુટ્યુબ ચેનલ તરફ બધાનું સ્વાગત છે. મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હવે ખૂબ જ નજીક છે. તો મિત્રો, હું તમારા માટે એ વિડીયો લઈને આવ્યો છું કે પરીક્ષા હોલમાં શું ધ્યાનમાં રાખવું. તમે બધા એક બે વર્ષથી મહેનત કરતા આવ્યા છો. મિત્રો, તમે દોડમાં પણ સારી એવી મહેનત કરી છે. તો 20 થી 30% વિદ્યાર્થીઓ એવા છે કે જે એક્ઝામ હોલમાં ડરી જાય છે. તેમની 1 થી 2 વર્ષની મહેનત આખી પાણીમાં ફેરવાઈ જાય છે. તો મિત્રો, આ વિદ્યાર્થીઓ માટે હું વિડીયો લઈને આવ્યો છું. તમારે એક્ઝામ હોલમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું અને શું કરવું. મને ખબર છે કે મિત્રો, આ લાંબા ગાળાની તૈયારી છે અને આપણે આ તૈયારીને પાર પાડવાની છે. હું તમને સમજાવીશ કે પરીક્ષા ખંડમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું. પહેલાં વાત કરીશું કે આપણે સમયસર પહોંચવું. પરીક્ષા ચાલુ થવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં આપણે સેન્ટર પર પહોંચી જવું. છેલ્લી મિનિટમાં દોડધામ કરીશું તો મગજ ગરમ થશે, તો આપણે કશું યાદ નહીં આવે. તો મિત્રો, 1 કલાક પહેલાં પહોંચવું. તમારી જોડે પાણી, પેન, કોલ લેટર અને તમારું ID કાર્ડ આ તમારે ચેક કરવું. હવે વાત કરીશું એક્ઝામ હોલમાં પેપરમાં આપણે શું કરવું. મિત્રો, 200 માર્ક્સ અને 3 કલાક છે. તો આપણે આ 200 માર્ક્સ 3 કલાકમાં કેવી રીતે હેન્ડલ કરીશું એ વિડીયોમાં હું તમને બતાવીશ. તો આપણે આ 200 માર્ક્સને હેન્ડલ કરવા માટે આને 3 ભાગમાં વહેંચીશું. પહેલો ભાગ છે 60 મિનિટનો. તમારે 60 મિનિટ એવા પ્રશ્નો પકડવાના છે જે તમને વાંચતા જવાબ આવડી જાય. એમાં એ પ્રશ્નો માટે તમારે GK, બંધારણ, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને વારસો આના પ્રશ્નો તમારે જલ્દી સોલ્વ કરવાના છે અને આ 60 મિનિટમાં પતાવવાના છે. આમાં કમસે કમ 70 થી 80 પ્રશ્નો તમારે સોલ્વ થઈ જવા જોઈએ. હવે વાત કરીશું બીજા રાઉન્ડની. બીજા રાઉન્ડમાં તમારે મેથ્સ, રીડિંગ અને ગુજરાતી ભાષા છે. મેથ્સ રીડિંગ તમારે જલ્દી સારું એવું સોલ્વ કરવાનું છે. અને હા, યાદ રાખજો, તમારે પ્રશ્ન પર ઈગો નથી કરવાનો કે આ તો મને આવડવો જ જોઈએ. એની પાછળ 5 થી 10 મિનિટ બગાડશું તો આખું પેપર રહી જશે. તો મિત્રો, હું તમને મેથ્સ રીડિંગમાં જે પ્રશ્ન તમને જલ્દી જવાબ આવી જાય એને ફટાફટ ટીક કરી દો. અને હા, એટલું યાદ રાખજો, જે પ્રશ્ન આવડે એને કમ્પ્લીટ ટીક કરવાનું. B તો B, C તો C, D તો D. હવે આપણે વાત કરીશું ત્રીજા રાઉન્ડની. હવે આ છેલ્લી 50 મિનિટમાં જે તમને અઘરા પ્રશ્નો લાગતા હોય એને ધ્યાનથી વિચારો, સારી રીતે જુઓ. જવાબ આવે તો હા, નહીં તો આપણી જોડે E ઓપ્શન તો છે. મિત્રો, પેપર હાથમાં આવેલા આપણને તરત જ ખબર પડી જશે કે પેપર સહેલું છે કે મધ્યમ છે કે અઘરું છે. તો આ રીતે તમારે પ્રશ્નોની રણનીતિ બનાવવાની છે કે મારે કેટલા પ્રશ્નો સુધી જવું અને કેટલા પ્રશ્નોને સ્કીપ કરવા. જો મિત્રો આપણે વધારે પડતા એટેમ્પ કરીશું, તુક્કા મારીશું, તો મેરિટમાં આવવાના ચાન્સીસ એકદમ નહીવત રહેશે. તો આપણે આ તો બાબતો ખૂબ જ ધ્યાન રાખવાની છે કે કેટલા પ્રશ્નો સુધી આપણે પહોંચવાનું છે, પેપર કેવું છે. પેપર જોતા તમને ખબર પડી જશે કે પેપર કેટલું લેન્થી છે કે સહેલું છે. મિત્રો, આપણે આ વખત ખાકી વર્દી પહેરવાની છે, એટલે તો આ બાબતો બધી ધ્યાનમાં રાખવી પડશે. અને બીજી વાત રહી આપણે OMR શીટ. મિત્રો, એવું નથી કે તમે લાસ્ટમાં OMR શીટ લાસ્ટમાં ભરીશું. નહીં મિત્રો, એ ભૂલ ક્યારે ના કરતા. માની લો કે તમને સચોટ પ્રશ્નોનો જવાબ આવડે છે તો એને OMRમાં રાઉન્ડ કરી દેજો. આ બાબતો તમારે છોડવાની નથી, કચાશ રાખવાની નથી. મિત્રો, ખૂબ જ તમારે આ 3 કલાક તમારે જીવન બદલી શકે છે. તો 200 માર્ક્સ છે અને 3 કલાક છે. મિત્રો, તમારે ખૂબ જ કાળજીપૂર્વક આની જોડે રમવું પડશે. તો હવે આપણે વાત કરીશું OMR શીટ. ઘણા મિત્રો એમ કહે છે હું પહેલાં પ્રશ્નો ટીક કરી લઉં પછી OMR શીટ ભરીશ. નહીં, એ ભૂલ નહીં થવા દેવાની. કેમ કે લાસ્ટમાં શું છે, પછી તમારા જોડે થોડો ટાઈમ હશે, પછી તમારે એમ હશે કે 10 મિનિટ બચી જાય, 50 પ્રશ્નો હું કરી દઉં, તો તમારો હાથ કાપવા લાગશે, તમારું શરીર ધ્રુજશે કે આનું થશે કે નહીં, મારે આ પૂરું થશે કે નહીં. એ ભૂલ કરીશું તો આપણે ચાન્સીસ ઓછા રહેશે. તો તમારે જે પ્રશ્નો સોલ્વ થાય એની જોડે તમારે OMRમાં ટીક કરતું રહેવાનું છે. મિત્રો, હવે આપણી જોડે બહુ જ ઓછો ટાઈમ છે. તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ મેં તમને બતાવી દીધું છે. અને હા, પરીક્ષા હોલમાં તમારે શાંતિથી મગજ એકદમ શાંત રાખીને પ્રશ્નો સોલ્વ કરવાના છે. કંઈ પણ તકલીફ પડવી ના જોઈએ, કેમ કે તમારે 1 થી 2 વર્ષની મહેનત છે. અને આ વખત આપણે આપણા ખાકી વર્દીના આપણે બિરદાર હોવા જોઈએ. મિત્રો,
તમને ખબર છે કે હવે 25થી 30 દિવસ બાકી રહ્યા છે, એટલે તમારે હવે વારંવાર રિવિઝન કરવાનું. અને હા, આ બાબતનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. એક્ઝામ હોલમાં તમારે કેવી રીતે પરીક્ષાનો માહોલ હેન્ડલ કરવાનો છે. તો હું ઈચ્છું છું કે તમારું પેપર સારું જાય. જય હિન્દ, જય ભારત.